विद्यार्थी मित्रों केमिस्ट्री अंदर छेल्ला लेक्चर अंदर આપણે કેએસપી અલ્પ દ્રાવ્ય ક્ષારો માટેની દ્રાવ્યતા ગુણાકાર અને એના આધારે દ્રાવ્યતા કઈ રીતે મેળવવી એની ચર્ચા કરી ગયા. આજે આપણે એ જે આયનીય ક્ષારો છે એની દ્રાવ્યતા માટે સમજીએ અથવા એના અવક્ષેપણ માટે બંને એકબીજાના વિરુદ્ધ દિશામાં છે એટલે સરળતાથી સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સાંદ્રતાએ કોઈ પણ સમયે જેમ આપણે સંતુલન અચળાંકની જગ્યાએ કોઈ પણ સમયે આપણે ભાગફળ જેમ QC અને QP મેળવતા હતા એ જ પ્રકારે કોઈ પણ સમયે પ્રક્રિયા દરમિયાન કોઈ પણ સમયે ભાગફળ જો QSP નોંધવામાં આવે એટલે ભાગફળ જે રીતે KSP નક્કી કરવામાં આવે એ જ રીતે QSP નક્કી કરવામાં આવે. આ QSP અને KSP ની સરખામણી ઉપર અવક્ષેપણ થશે કે નહીં અથવા દ્રાવ્યતા થશે કે નહીં એના મૂલ્યો નક્કી કરી શકાય. જો વિદ્યાર્થી મિત્રો QSP ની કિંમત એ KSP કરતા ઓછી હોય તો વિદ્યાર્થી મિત્રો અવક્ષેપણ થશે નહીં. અને અવક્ષેપણ થશે નહીં એનો મતલબ એમ કહી શકાય કે દ્રાવ્યતા વધારે એકબીજાને વ્યસ્ત છે. જ્યારે QSP KSP થશે કે જ્યારે બંનેની કિંમત સરખી હશે આપણે ખ્યાલ છે કે ત્યારે આપણે એ સંતુલન સમય દર્શાવ્યો બંને માટે દ્રાવ્યતા માટેની વાત કરતા અવક્ષેપણ માટેની વાત કરતા બંને માટે સંતુલન સમય. અને જ્યારે QSP ની કિંમત એ KSP કરતા વધી જશે ત્યારે વિદ્યાર્થી મિત્રોને અવક્ષેપણની વાત કરીએ તો એ અવક્ષેપણ થશે અને અવક્ષેપણ થશે જેથી કરીને દ્રાવ્યતા ઓછી હશે. દ્રાવ્યતા ઓછી અથવા બીજી રીતે વાત કરીએ તો દ્રાવ્ય થશે નહીં. માત્ર જો અવક્ષેપણ આધારિત વાત કરવી હોય આ વિદ્યાર્થી મિત્રો આપણે જે ચર્ચા કરીએ છીએ આ બાજુના પોઈન્ટની અવક્ષેપણ માટેની ચર્ચા કરીએ છીએ અને આ બાજુના જે પોઈન્ટ છે એ દ્રાવ્યતા માટેની ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી QSP KSP નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો દ્રાવ્ય પદાર્થમાંથીનું અવક્ષેપણ શક્ય નહીં બને. એટલે કે QSP ની કિંમત KSP કરતા ઓછી હશે તો એ દ્રાવ્ય પદાર્થમાંથી ઘન સ્વરૂપે અવક્ષેપણ થશે નહીં. પણ જ્યારે QSP ની કિંમત KSP કરતા વધી જશે એટલે અવક્ષેપણ થવાની શરૂઆત થઈ જશે અને અવક્ષેપણ થશે. હવે દ્રાવ્યતા આધારિત વાત કરીએ તો દ્રાવ્યતા આધારિત વાત એ પ્રમાણે કરી શકીએ કે અહીંયા KSP ની કિંમત અને QSP ની કિંમત આધારિત એમ કહી શકાય કે જ્યાં સુધી QSP KSP થશે નહીં ત્યાં સુધી પદાર્થ દ્રાવ્ય થશે નહીં ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો પદાર્થ અદ્રાવ્ય સ્વરૂપે રહેશે. જેમ જેમ એનું મૂલ્ય એ KSP ની નજીક જશે અને KSP જેટલું થશે ત્યારે વિદ્યાર્થી મિત્રો એ દ્રાવ્ય થશે. આ પોઈન્ટને આધારે ક્યારે દ્રાવ્ય થશે ક્યારે અવક્ષેપણ થશે અથવા ક્યારે દ્રાવ્ય થશે એ બંને એકબીજાની વિરુદ્ધ રીતથી આપણે યાદ રાખી શકીએ. આ અગત્યના પોઈન્ટ છે એને આપણે સૌપ્રથમ નોંધી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આયનીય ક્ષારની દ્રાવ્યતા પર સમાનાયન અસર. વિદ્યાર્થી મિત્રો સમાનાયનની અસરનો ઉપયોગ કેટલાક અગત્યના પ્રક્રમો માટે કરવામાં આવે છે જેમ કે મીઠાનું શુદ્ધિકરણ. મીઠાના શુદ્ધિકરણમાં સમાનાયન અસરનો ઉપયોગ કરવામાં છે. સોડિયમ ક્લોરાઇડ અને NaCl હોય છે તો NaCl ની અંદર MgSO4 Na2SO4 જેવી અશુદ્ધિ હોય Na2SO4 અને MgSO4 આ વિદ્યાર્થી મિત્રો એ મીઠામાં અશુદ્ધિ છે દ્રાવ્ય અશુદ્ધિ છે અને NaCl પણ દ્રાવ્ય છે. તો દ્રાવ્યમાંથી અદ્રાવ્ય કરવા માટે જો આમાં હાઇડ્રોક્લોરિક એસિડ પસાર કરવા માટે કે HCl નું દ્રાવણ તો વિદ્યાર્થી મિત્રો NaCl જે દ્રાવ્ય સ્વરૂપે રહેશે પરંતુ Na2SO4 અને MgSO4 એ અશુદ્ધિ દૂર કરી શકાય. એટલે અશુદ્ધિ કઈ છે તો કે Na2SO4 આ ઉપરાંત MgSO4 એ સમાનાયન અસરને કારણે અશુદ્ધિ દૂર થશે. કયો HCl નો દ્રાવણ પસાર કરવાનો. આ જ રીતથી તો કે સાબુમાંથી પણ દ્રાવ્ય સુધી દૂર કરવા
આ અગત્યના જે મીઠાનું શુદ્ધિકરણ અને સાબુમાંથી દ્રાવ્ય સુધી દૂર કરવી એ સમાનાયન અસર માટે ખૂબ જ અગત્યનું છે. અને આ ઉપરાંત ભારમાપક પૃથ્થકરણની અંદર પણ પૃથ્થકરણમાં ઉપયોગી એવું સમાનાયન અસરની અસર એની અંદર સમાનાયન દર્શાવતો કોઈ પદાર્થ ઉમેરી અને એને મદદથી એનું અવક્ષેપણ કરી અને દૂર કરવા માટે ઉપયોગી છે. તો ત્રણ મહત્વના એના ઉપયોગો સમાનાયન અસર દ્વારા: મીઠાનું શુદ્ધિકરણ, સાબુમાંથી દ્રાવ્ય સુધી દૂર કરવા અને ભારમાપક પૃથ્થકરણ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અલ્પદ્રાવ્ય ક્ષારો જેમ કે નિર્બળ એસિડના ક્ષારની વાત કરીએ તો નિર્બળ એસિડના ક્ષારોની દ્રાવ્યતા એટલે સોલ્યુબિલિટી pH ના ઘટતા મૂલ્ય સાથે વધે છે. સમજીએ કઈ રીતે નિર્બળ એસિડના ક્ષારોની દ્રાવ્યતા એટલે કે સોલ્યુબિલિટી એ pH ના ઘટતા મૂલ્યની સાથે વધે છે. સમજવા માટે કે નિર્બળ એસિડ દાખલા તરીકે MX gives M++ X-. એની અંદર જો કોઈ નિર્બળ એસિડ HX ઉમેરવામાં આવતો હોય તો HX gives H++ X-. વિદ્યાર્થી મિત્રો નિર્બળ એસિડ છે તેના માટેનો K નું સૂત્ર લખી શકાય K નિકોજનની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા X/HX એનું સૂત્રનો કરતા બનાવીએ એટલે સામેની બાજુ છે એટલે K/H+ is equal to X/HX. બંને બાજુ એક ઉમેરતા એટલે KH/H++1 is equal to X minus upon HX plus 1. સાદુરૂપ આપીએ તો આ થશે KA plus H plus upon H plus is equal to અહીં સાદુરૂપ આપીએ તો X minus plus HX upon X minus. વિદ્યાર્થી મિત્રો આનો જો વ્યસ્ત લેવામાં આવે કે વ્યસ્ત લેતા વ્યસ્ત લઈએ એટલે આને હું પહેલા લખું છું x minus upon x minus plus hx is equal to h plus upon ka plus h plus. વિદ્યાર્થી મિત્રો જો આને કોઈ અચળાંક તરીકે f વડે દર્શાવો કારણ કે અહીં બંનેની સાંદ્રતા Ex થશે એટલે સમાનાયન અસર જેવી અસર અહીંયા દાખવે છે એટલે એના માટે હું અચળાંક f તરીકે હું વ્યાખ્યાયિત કરું તો અહીં સ્પષ્ટ છે કે જેમ જેમ H+ ની સાંદ્રતા વધશે ની સાંદ્રતા વધશે એટલે pH ઘટશે અને pH ઘટશે એ પ્રમાણે f નું મૂલ્યમાં વધારો જોવા મળશે. હવે Mx gives M plus X minus આ સમીકરણ માટે KSP નું સૂત્ર લખી શકાય તો KSP is equal to આની સોલ્યુબિલિટી S થશે. સમાન આયન અસરને કારણે આની સોલ્યુબિલિટી તો આની સોલ્યુબિલિટી S પણ એની સાથે ગુણાંકમાં શું આવશે F. તો અહીંયા લખી શકાય M plus ની સોલ્યુબિલિટી સાંદ્રતા એને ગુણ્યા X minus ની સાંદ્રતા એટલા માટે KSP is equal to M plus ની સાંદ્રતા એને આપણે સોલ્યુબિલિટી એટલે કે S વડે દર્શાવીએ અને Fs ની જે સોલ્યુબિલિટી છે એને આપણે F * S વડે દર્શાવીએ S ગુણ્યા S એટલે S2 એટલે F * S2 કોના બરાબર KSP બરાબર. આપણે તો સોલ્યુબિલિટી મેળવવાની છે એટલે સોલ્યુબિલિટી બરાબર લખી શકીએ અંડર રૂટમાં KSP / F. F ની કિંમત આ મૂકીએ F બરાબર તો લખી શકાય S is equal to KSP એના છેદમાં H plus છેદનો છેદ અંશમાં એટલે કૌંસમાં Ka plus H plus ની સાંદ્રતા એનો વર્ગમૂળ એટલે 1/3. સમીકરણ ઉપરથી સ્પષ્ટ છે કે H plus ની સાંદ્રતા વધે
એટલે કે H+ ની સાંદ્રતા વધે તો કૌંસમાં લખી શકીએ pH શું થાય તો કે pH ઘટે H+ ની સાંદ્રતા વધે એટલે pH ઘટે અને H+ ની સાંદ્રતા વધે એટલે દ્રાવ્યતા શું થાય છે તો કે દ્રાવ્યતા વધે છે દ્રાવ્યતા વધે આ રીતથી આપણે એને સાબિત પણ કરી શકાય લખી લે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અંતિમ કોયડો 7.28 NaOH twice ની 0.1 મોલર NaOH માં દ્રાવ્યતા મોલર દ્રાવ્યતા ગણો શેની વાત છે તો કે NaOH twice ની દ્રાવ્યતા ગણવાની પણ NaOH twice નું જે દ્રાવણ છે એની અંદર એડ કરેલું છે 0.1 મોલર NaOH આ ઉપરાંત NaOH twice નો આયનિક ગુણાકાર એટલે કે AsP ની કિંમત વિદ્યાર્થી મિત્રોની આપેલી છે 2 * 10 ની -15 સોલ્યુબિલિટી ગણવાની છે NaOH twice વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ પ્રબળ છે અને પ્રબળ છે એટલે એના માટેની પ્રક્રિયા આપણે આ પ્રમાણે લખી શકીએ NaOH gives Na++ OH- સંપૂર્ણ આયનીકરણ એટલે કે જેટલી સાંદ્રતા છે એટલી સાંદ્રતા વાળા આયનો ઉત્પન્ન કરશે આનો મતલબ એમ કહી શકાય OH- ની સાંદ્રતા છે ને કેટલી રહેશે 0.1 આગળ વધીએ આના માટે સમીકરણ શું લખી શકાય તો કે NaOH twice gives Na+2 2OH- વિદ્યાર્થી મિત્રો આની સોલ્યુબિલિટી ધારેલી કે આની સોલ્યુબિલિટી S છે આની સોલ્યુબિલિટી 2S છે પરંતુ ખાસ સમજવું જેવું છે કે 2S ઉપરાંત OH- કારણ કે સમાન આયનીકરણને કારણે OH- અને NaOH- છે એટલે પ્લસ 0.1 મોલ કોની સોલ્યુબિલિટી આવશે OH- શેમાંથી તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ હવે તો કે આના માટે KSP નું સૂત્ર લાગુ પાડીએ તો KSP શું લખી શકાય તો Ni+2 ની સાંદ્રતા OH- ની સાંદ્રતા એનો સ્ક્વેર કારણ કે 2 હોય છે સૂત્રમાં કિંમત મૂકીએ તો આ થશે 2 * 10 - 15 આની સોલ્યુબિલિટી S આની સોલ્યુબિલિટી લખી શકાય 2S + 0.1 અને એનો સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ છે કે આ જે અલ્પદ્રાવ્ય હોય એની સોલ્યુબિલિટી ખૂબ જ ઓછી હોય એટલે 0.1 ની સાપેક્ષમાં 2s ની કિંમત ખૂબ ઓછી એટલે એનો મતલબ એમ કહી શકાય therefore 0.1 + 2s એના બરાબર આપણે લખી શકીએ 0.1 એટલે 2s ને અવગણો તો આ થશે 2 * 10 ની -15 s અને અહીંયા આપણે લખી શકીએ 0.1 જ વધશે અને એનો વર્ગ વિદ્યાર્થી મિત્રો 0.1 એટલે 10 ની -1 ઘાત એ 10 ની -1 ઘાત એનો વર્ગ એટલે થશે 10 ની -2 ઘાત એટલે s * 10 ની -2 ઘાત અહીંયા છે 2 * 10 ની -15 ઘાત therefore s પેલી બાજુ જાય એટલે પ્લસ થશે ઉપર જશે એટલે થશે 2 * 10 ની -13 ઘાત મોલર આ NaOH twice ની સોલ્યુબિલિટી મળશે લખી લઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના દાખલાની વાત કરીએ તો સ્વાધ્યાયના દાખલાની અંદર 7.1 પ્રશ્ન છે 7.2 સ્વાધ્યાયનો 7.2 રકમ આ પ્રમાણે આપેલી છે નીચેના સંતુલન માટે Kc નું મૂલ્ય કેટલું થશે જ્યારે દરેક પદાર્થની સંતુલનની સાંદ્રતા આપી દીધેલી છે સંતુલનની સાંદ્રતા એકદમ સરળ દાખલો છે MCQ માટે પ્રકારનો SO2 ની સાંદ્રતા 0.6 મોલર ત્યારબાદ O2 ની સાંદ્રતા એ છે 0.82 મોલર અને SO3 ની સાંદ્રતા 1.90 મોલર વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા પણ આપેલી છે twice SO2 plus O2 gives twice SO3 વિદ્યાર્થી મિત્રો સંતુલનની સાંદ્રતા આપેલી છે અને Kc મેળવવાનો છે તો Kc માટેનું સૂત્ર લખી શકીએ Kc નિપજોની સાંદ્રતા એટલે કે SO3 2 મોલ છે તેનો વર્ગ થશે છેદમાં SO2 એનો વર્ગ થશે અને એને ગુણ્યા
O2 ની સાંદ્રતા કિંમત મૂકીએ તો ખ્યાલ આવશે SO3 ની સાંદ્રતા એટલે 1.90 એનો વર્ગ છેદમાં SO2 ની સાંદ્રતા એટલે 0.60 અથવા 6 એનો વર્ગ એને ગુણ્યા 0.82 કિંમત મૂકીએ 1.9 ગુણ્યા 1.9 ભાગ્યા 0.6 ભાગ્યા 0.6 ભાગ્યા 0.82 is equal to કિંમત મળશે 12.228 આ થશે 81 નું મૂલ્ય થશે આગળ વધીએ એના પછીનો સ્વાધ્યાયનો 7.3 અમુક તાપમાને અને કુલ દબાણ 10 ની 5 ઘાત એટલે કુલ દબાણ આપેલું છે કુલ દબાણ એટલે કે આપણે જેને P ટોટલ લખીએ P ટોટલ is equal to 10⁵ પાસ્કલ આયોડિનની બાષ્પની સાંદ્રતા કદથી 40% I પરમાણુ ધરાવે છે તો સંતુલન માટે Kp ગણો પ્રક્રિયા આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો I2 એ પણ ગેસિસ ફોર્મમાં છે gives 2I આ પણ ગેસિસ ફોર્મમાં છે અને આની અંદર 40% એ I પરમાણુ ધરાવે છે તે ગાની વાત છે તો આનું પ્રેશર કેટલું હોય આપણે સ્પષ્ટપણે સમજી શકીએ કે 40% એનો મતલબ કે 40/100 અને ટકામાંથી એના મૂલ્યમાં કન્વર્ટ કરી શકાય એટલે પ્રેશર ઓફ I is equal to લખી શકીએ આયોડિન નું પ્રેશર ઓફ આયોડિન is equal to 10 ની 15 ઘાતના કારણ કે બે આ બંને ગેસિસ ફોર્મમાં છે અને બંનેનું કુલ દબાણ 10 ની 5 ઘાત આપેલું છે આના 40% તો આના કેટલા હોય 60% એટલે કે ના 40% અને પ્રેશર ઓફ I2 is equal to લખી શકાય 10 ની 5 ઘાત પાસ્કલના કેટલા ટકા 60% is equal to ટકામાંથી કન્વર્ટ કરીએ તો 10 ની 5 ઘાત ને લખી શકીએ 40 ના છેદમાં 100 અહીંયા લખી શકીએ 10 ની 5 ઘાત એને ગુણ્યા 60 ના છેદમાં 100 હજી થોડું સાદું રૂપ આપીએ તો 1 0 થી કેન્સલ થશે એટલે થશે 4 એને ગુણ્યા 10 ની 4 ઘાત પાસ્કલ આ થશે એ જ રીતે 6 ગુણ્યા 10 ની 4 ઘાત પાસ્કલ આપણે તો Kp મેળવવાનું છે તો Kp માટે લખી શકાય Kp પ્રેશર ઓફ આયોડિન પણ એના બે મોલ છે એટલે આપણે એનો વર્ગ કરવો પડશે છેદમાં પ્રેશર ઓફ I2 કિંમત મૂકી વિદ્યાર્થી મિત્રો પ્રેશર ઓફ આયોડિન ની કિંમત કેટલી છે તો કે 4 ગુણ્યા 10 ની 4 ઘાત એનો વર્ગ કરશું અને છેદમાં 6 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 4 નો વર્ગ કરીએ એટલે 16 ભાગ્યા 6 એટલે જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 2.66 into 10 રેઝ ટુ આ થશે 8 માંથી 4 જાય એટલે જવાબ મળશે 4 આ રીતે આપણે Kp મેળવી શકીએ લખી લઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 7.4 એ પ્રશ્ન છે માત્ર સમીકરણ છે અને એનું Kc નું મૂલ્ય એટલે લિપોજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાની મદદથી સરળતાથી ગણી શકીએ સ્વાધ્યાયનો 7.5મો દાખલોની વાત કરીએ તો નીચેની દરેક પ્રક્રિયા માટે Kp ના મૂલ્યમાંથી Kc નું મૂલ્ય મેળવો પ્રથમ પ્રક્રિયા પ્રમાણે છે twice NO Cl gaseous form gives twice NO gaseous form plus Cl2 gaseous form વિદ્યાર્થી મિત્રો Kp નું મૂલ્ય Kp બરાબર 1.8 into 10⁻² અને ટેમ્પરેચર આપણે આપી દીધેલું છે 500 કેલ્વિન તાપમાન T બરાબર 500 કેલ્વિન તાપમાને Kc મેળવવાનું છે Kp અને Kc વચ્ચેનો સંબંધ આપણે સૌ જાણીએ છીએ Kp is equal to Kc RT raised to delta Ng તો સૌપ્રથમ આપણે delta Ng ગણવું પડે delta Ng એટલે વાયુરૂપ લિપોજોના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ બંને વાયુરૂપ છે 2 + 1 એટલે 3 3 - 2 એટલે લખી શકીએ કે delta Ng is equal to 2 + 1 માઈનસ કેટલા છે તો કે 2 એટલે કેટલા વધશે તો 1 એટલે delta Ng ની કિંમત વિદ્યાર્થી મિત્રો 1 થશે R બરાબર આપણે જાણીએ છીએ 0.0831 બાર લિટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ કિંમત મૂકીએ Kc મેળવવાનું છે Kc બરાબર Kp એના છેદમાં RT સંખ્યાની ઘાત કેટલી થશે ઘાતની ઘાત 1 થશે Kp ની કિંમત આપણે આપેલી છે 1.8 ગુણ્યા 10 ની -2 ઘાત છેદમાં R બરાબર 0.0831 into
t is equal to 500 ભાગાકાર કરીએ 1.8 ભાગ્યા 0.083 ભાગ્યા 500 is equal to 0.0433 into 10 raised to minus 2 એક બે પોઈન્ટ આ બાજુ આવે 4.33 into 10 raised to minus 4 આ રીતથી આપણે AC ની કિંમત મેળવી શકીએ સેમ એના જેવો બીજો પણ દાખલો છે ફટાફટ ગણીએ CaCO3 solid છે gives CaO પણ solid plus CO2 એ gaseous form માં આગળ વધીએ Kp નું મૂલ્ય આપેલું છે 167 અને T for temperature બરાબર 1073 કેલ્વિન તાપમાન ચેપ્ટર નંબર 10 ની અંદર આપણે આ પ્રક્રિયા કરી ગયા CaCO3 ના ચૂનાના પથ્થરને ગરમ કરવામાં આવે તો પડી ચૂનો 1073 કેલ્વિન તાપમાને Kp નું મૂલ્ય આપેલું છે Kc નું મેળવવું હોય તો Kp KcRT delta Ng વિદ્યાર્થી મિત્રો અહીંયા delta Ng ની કિંમત 1 - 0 એટલે 1 જ છે આ બંને આવશે એટલે 1 - 0 એટલે આની કિંમત થશે delta Ng 1 Kp ની કિંમત આપેલી છે 167 Kc R બરાબર 0.0831 એટલે ગુણ્યા 1073 ની 1 ઘાત તો Kc 167 એના છેદમાં 0.0831 એટલે ગુણ્યા 1073 ભાગાકાર કરીએ 167 ભાગ્યા 0.0831 ભાગ્યા 1073 એટલે જવાબ મળે છે 1.872 આ થશે Kc નું મૂલ્ય લખી લે બંને દાખલાઓ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 7.6 એ જે પ્રક્રિયા આપેલી છે એનો પ્રતીપ એટલે કે Kc' 1 Kc ની મદદથી એ સરળતાથી ટૂંકો દાખલો છે એટલે ગણતરી કરી શકાય 7.7 એ પ્રશ્ન છે 7.8 નો દાખલો સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે કે કઈ રીતથી આપણે સંતુલન અને સાંદ્રતા નક્કી કરી શકાય N2 અને O2 વચ્ચેની નીચેની પ્રક્રિયા twice N2 પ્રક્રિયા આપેલી છે twice N2 plus O2 gives twice N2O વિદ્યાર્થી મિત્રો આ સંતુલન પ્રક્રિયા આપેલી છે જો પ્રક્રિયાની અંદર 0.482 મોલ N2 એટલે કે પ્રક્રિયાની શરૂઆતની અંદર 0.482 વિદ્યાર્થી મિત્રો મોલ આવેલા છે N2 0.933 મોલ ના મિશ્રણને 10 લીટર પ્રક્રિયાના પાત્રમાં લેવામાં આવે તેમાંથી N2O બનવા દેવામાં આવે તો જ્યારે તેના Kp નું મૂલ્ય 2 ગુણ્યા એટલે Kp નું મૂલ્ય આપેલું છે વિદ્યાર્થી મિત્રો Kp 2 ગુણ્યા 10 ની -37 સંતુલન અચળાંકમાં દરેક ઘટકનું પ્રમાણ મેળવો વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ કે અહીંયા એનું મૂલ્ય આ પ્રક્રિયાની શરૂઆતના મોલ સંતુલન અને મોલની ગણતરી કરીએ પહેલા સૌપ્રથમ મોલ લખશું મોલમાં જે ફેરફાર થાય સંતુલન અને મોલની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં 1 મોલનો ઘટાડો થાય ત્યારે 2 મોલનો ઘટાડો થાય અને 2 મોલનો વધારો થાય છે એનો મતલબ એમ કહી શકાય કે આમાંથી જો x મોલનો ઘટાડો થતો હોય તો આમાંથી 2x મોલનો ઘટાડો થાય 0.482 2x મોલ એટલા મોલ આમાંથી x નો ઘટાડો એટલે 0.933 x મોલ અને અહીંયા એ જે 2x એ મોલ ઉત્પન્ન થશે આપણે માત્ર મોલની વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે સંતુલન અચળાંક Kp અને Kc ની જ્યારે ચર્ચા કરતા હોઈશું ત્યારે આપણે સંતુલનને સાંદ્રતા દર્શાવવાની હોય એટલે સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં હોય અને કદ આપેલું છે કદ કેટલું આપ્યું છે પાત્રનું 10 લીટર એટલે મોલ પ્રતિ લિટર વડે દર્શાવીએ તો સંતુલનની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો N2 ની સાંદ્રતા આપણે લખી શકીએ 0.482 2x/10 શું લખી શકીએ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ
O2 ની સાંદ્રતા તો O2 ની સાંદ્રતા આપણે લખી શકીએ 0.933 - x/10 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ। એ જ રીતે N2O ની સાંદ્રતા આપણે લખી શકીએ 2x/10 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ। વિદ્યાર્થી મિત્રો x જે દર્શાવે છે એનું મૂલ્ય ખૂબ નાનું હોવાથી અહીં આપણે એને અવગણી શકીએ, અહીંયા 2x અને x અવગણી શકીએ અને એટલા જ માટે આના બરાબર લગભગ બરાબર એમ કરીને લખી શકીએ 0.482/10 એટલે કે 0.0482 મોલ પ્રતિ લીટર। એ જ પ્રમાણે 0.933/10 is equal to 0.0933 કેપિટલ M અને અહીંયા લખી શકીએ આપણે 10 ને ભાગાકાર કરી નાખીએ 10 લખવા જ ન પડે 0.2x શું મોલ। સંતુલન એ સાંદ્રતા આ પ્રમાણે છે, પરંતુ અહીં x ની વેલ્યુએશન મેળવવી જરૂરી બને છે અને એટલા માટે Kp અથવા Kp Kc નિપજોની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતા એટલે વિદ્યાર્થી મિત્રો N2O ની સાંદ્રતા એનો વર્ગ છેદમાં N2 ની સાંદ્રતા એનો વર્ગ એને ગુણ્યા O2 ની સાંદ્રતા કિંમત મૂકીએ। Kp અથવા Kc નું જે મૂલ્ય આપેલું છે મૂલ્ય મૂકીએ તો 2 ગુણ્યા 10 ની -37 ઘાત ઇઝ ઇક્વલ ટુ N2O ની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો N2O ની સાંદ્રતા એટલે 0.2x એનો વર્ગ છેદમાં કિંમત મૂકીએ તો 0.0482 એનો વર્ગ એને ગુણ્યા 0.0933 સાદુરૂપ આપીએ આ બાજુ તો કે આ બાજુ સાદુરૂપ આપી દઈએ સૌપ્રથમ તો આ થશે 0.2 નો વર્ગ એટલે 0.04 x² = 2 ગુણ્યા 10 ની -37 ઘાત એને ગુણ્યા બંને ગુણાંકમાં જશે એટલે એને ગુણ્યા 0.0482 એનો સ્ક્વેર એને ગુણ્યા 0.0933 સાદુરૂપ આપીએ તો 2 ગુણ્યા 0.0482 એને ગુણ્યા 0.0482 એને ગુણ્યા 2 ગુણ્યા 0.04 2 ગુણ્યા 0.0482 ગુણ્યા 0.0482 ગુણ્યા 0.0933 ઇઝ ઇક્વલ ટુ અહીં કિંમત આપણને મળે છે 0.004 into 10 -37.04x² is equal કન્વર્ટ કરીએ તો x² is equal to એને ભાગ્યા 0.004335 એના છેદમાં 0.04 એને ગુણ્યા 10 ની -37 ઘાત એટલે ડાયરેક્ટલી એને ભાગ્યા આપણે લખી શકીએ 0.04 0.004335 divided by 0.04 is equal to 0.0108 into 10 -37 x² છે વર્ગમૂળ કાઢવા માટે બેકી સંખ્યામાં લઈ જવા માટે 0.108 એને ગુણ્યા 10 ની -38 ઘાત આ x નો વર્ગ થાય therefore x is equal to વર્ગમૂળમાં 0.108 into 10 -38 એટલે આપણે વર્ગમૂળમાં 0.108 is equal to કિંમત મળે છે 0.328 into 10 -37 મોલર કોના બરાબર મળ્યા x બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા 2x is equal to પેલામાં તો કોઈ ફેર જ નહીં પડે કારણ કે સંતુલન આપણની સાંદ્રતા એટલી જ રહેશે કોઈ ફેર નહીં પડે માત્ર ને માત્ર આના બમણા એટલે એને ગુણ્યા 2 એટલે આપણે સાંદ્રતા મળશે N2O ની સાંદ્રતા સંતુલન 2x is equal to 0.657 into 10 -17 મોલર સંતુલન વિદ્યાર્થી મિત્રો સંતુલન N2O ની આની સાંદ્રતાનું મૂલ્ય ખૂબ ઓછું મળે
આ સ્પષ્ટ દર્શાવે છે કે Kp નું મૂલ્ય એ ખૂબ ઓછું છે. આપણે થિયરીમાં જોઈ ગયા હતા કે 10 ની -3 ઘાત કરતા ખૂબ મૂલ્ય ઓછું હોય તો મોટા ભાગનો પ્રક્રિયક જ પડ્યો હશે, નિપજ બનતી નહીં હોય. પ્રક્રિયકોની સાંદ્રતા વધારે છે. જ્યારે નિપજની સંતુલનની સાંદ્રતા, પ્રક્રિયકોની સાંદ્રતા તમે જોઈ શકો નિપજની 10⁻70, એટલે મોટા ભાગની પ્રક્રિયકો જ આની અંદર હશે, નિપજ બનતી નથી. લખી લઈએ વિદ્યાર્થી મિત્રો. 17 દુ 34 થાય એટલે -19 આવશે. અને અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો પ્રમાણે -19 લખી શકીએ. 38 નું વર્ગમૂળ એ -19 થશે એટલા માટે લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 7.9 રકમા પ્રમાણે આપેલી છે. નાઇટ્રિક ઓક્સાઇડ Br2 સાથેની પ્રક્રિયા કરી નીચે આપેલી પ્રક્રિયાથી નાઇટ્રોસિલ બ્રોમાઇડ NOBr એટલે કે નાઇટ્રોસિલ બ્રોમાઇડ બને છે. પ્રક્રિયા પ્રમાણે છે twice NO plus Br2 gives twice NOBr નાઇટ્રોસિલ બ્રોમાઇડ. જ્યારે 0.087 મોલ NO એટલે આ 0.087 મોલ NO એની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો 0.0437 મોલ Br ની પ્રક્રિયા એક બંધ પાત્રમાં અચળ તાપમાને મિશ્ર કરવામાં આવે ત્યારે 0. વિદ્યાર્થી મિત્રો આ બંને જ્યારે શરૂઆતમાં લીધા હોય ત્યારે 0. હવે વાત કરેલી છે કે અહીંયા બંધ પાત્રની અંદર સંતુલન એટલે આ શરૂઆતના મોલ. હવે વિદ્યાર્થી વાત કરીએ સંતુલન મોલ, તો સંતુલન મોલ આની આધારે આપણે લખી શકીએ કે આમાં 2x નો ઘટાડો અને x નો ઘટાડો અને આમાં 2x નો વધારો, કારણ કે મોલની સંખ્યા છે તેને આધારે લખી શકીએ. એટલે અહીં લખી શકીએ 0.087 માઈનસ 2x, અહીં લખી શકીએ 0.0437 માઈનસ x અને અહીં લખી શકીએ 2x. વિદ્યાર્થી મિત્રો અહીં સંતુલન એટલે કે 2x ની કિંમત આપણે આપેલી છે. સંતુલન NOBr ના મોલ કેટલા આપેલા છે 0.0518 મોલ. આનો મતલબ કે આપણે કહી શકીએ 2x ની કિંમત આપેલી છે 0.0518. તો મેળવવાનું શું છે NO અને Br ના સંતુલનને જથ્થા નક્કી કરો એટલે માત્રાની કિંમત જ મેળવવાની રહે. એટલે x બરાબર શું થાય તો x બરાબર આપણે લખી શકીએ 0.0518 ભાગ્યા 2 એટલે મળે છે કિંમત 0.0259 મોલ. x ની કિંમત તો x ની કિંમત પણ આપણી પાસે છે તો NO ના મોલ. વિદ્યાર્થી મિત્રો NO ના મોલ એટલે 0.087 2x. 2x બરાબર આપણી પાસે કિંમત છે. કેટલી કિંમત છે તો કે લખી શકીએ 0.087 0.0518 એટલે 0.087 minus 0.0518 is equal to 0.0352 molar. Same as A. Br2 ના મોલ તો Br2 ના મોલ માટે લખી શકીએ 0.0437 minus x. x ની કિંમત પણ આપણી પાસે છે. x બરાબર આપણે મેળવ્યા છે 0.0259 એટલે 0.0437 minus 0.0259 is equal to 0.0178 મોલ. આ રીતે સંતુલને NO અને Br ના મોલ ગણતરી કરી શકીએ. લખી લે